હા બ્રોલા હા બોલ. મારા ભાઈના લગન હે ને તો 10 દિવસ પહેલાથી જવાની હું. 10 દાડા વેલા શું કામ હોય તારું અહીંયા? અલા સોડિયા તો વેલા જ જવાનું હોય ને તાણે. અહીં બોલાવી નહીં તારા બાપાએ કોઈ દાડો ફોન કરીને બોલાવી નહીં તને. હવે એવું ના હોય સોડિયાને બોલાવે તાણે જવાનું એવું થોડું હતું હોય. ઘરમાં કોઈ જાણે નહીં ને આખા ગામની ફઈ હું કે એવું જો એવું હતું હોય. એવું જ હોય ને તાણે. હવે હું હે ને વેલા હાર જવાની જો મારી મમ્મી બચારી એકલી હેરાન થાય અહીંયા કણ. તો તારી ભાભી નહીં મોટી હવે એને કઈ ખબર નહીં પડતી. એટલે તારો મતલબ કે ગાંડી હિમ ને? હું એવું નહીં કહેતી ગાડી છે એવું. તો શું કહે તું તાણે? તમે આવું કરીને બોલું કરાવશો એવું નહીં કહેતી. હું પણ હે ને હું જાઉં ને તો મારી મમ્મીને બચારીને મદદ થાય થોડી તાણે. તારા કુટુંબી નહીં બધા અહીંયા તારા પરિવારના બધા? અલા હોય પણ આપણે ઘરમાં રહી તો ફેર ના પડે તો બચારા બહાર રહેતા હોય આવે ને ટાપુ બતાવે ત્યાં ટાપુ કરે એ રહ્યા તો હોશિયારી મારા 10 દાડા મોરથી ના હોય છે. અલા મારા મમ્મીને સીધું હમું કરવું હોય આલો પાર્લરના ઓર્ડર આપવા હોય એ બધું મારા મમ્મીને ખબર પડે બચારીને. તો તારી ભાભી નહીં તારી ભાભી હાલ દે બધા ઓર્ડર. એટલે પણ હું જોઉં તો તમને વાંધો શું હે પણ હારું બાપા જજે ને તાણે. અને હું જો તમને કહું મેં કપડા ઇસ્ત્રી કરીને મૂકે હે બરાબર ઈ તમારે લાવવાના હે એમાંથી હે ને એક આડાવરા કરતા નહીં પાછા મેચિંગ કરવાનું હે પાછું આપણે બેને. પાછી તું પોપટ ને પોપટા જીમ કરી મિલીશ બધું. અલા એવું ના હોય પોપટ ને પોપટા આપણે હે ને શું કહેવાય સોડી અને જમાઈ આમ જેવું દેખાવ જોઈએ. કઈ લાગે તારામાં સોડી જેવું કઈ હે? ચમ નહીં મારામાં સોડી જેવું. આ હેડે જતા કે ઊંટીઓ ને બલાડી જાય છે એના જેવું લાગે છે. અલા આવું ના બોલાય. આપણે તમે જ આવું કહો તો બીજા જેવું કે પછી છે જેવું 1:30 વાગ્યો ને ઘડિયાળમાં જાણે ફોટા પડાવતા ને 1:30 વાગ્યો ને એવું લાગે છે. જો હે ને તમે તો આવું ના બોલતા હોય નકરા હોશિયારી કરે છે. તાણે અને જો અરે મારી જોડે રહીને હોય ને 2-4 ફોટા પડાવીને પછી મારી લોહી ના પીતી માર હેડે ને એટલે ફટે પડાવે હેડે ને એટલે ફટે પડાવે. ફોટા તો પડાવ જ પડે ને મારા ભાઈના લગનની યાદગીરી ના રહે પછી હપુચી વાત કરે છે. હોશિયારી મારે નકરા ફોટા પડાય કરે. તાણે અને જો હું તમને કહું કે હે હાજે મહેંદી મુકાવે ને એટલે તમારે હે ને મારા બાજુમાં બેહવાનું છે. અહીંયા બધા બૈરા મહેંદી મુકાવતા ને મારું શું કામ છે અહીંયા? અલા તમારા હાથમાં મારું નામ લખાવાનું હવે ખબર ના હોય ને. બાપ તારું નામ લખાણું તારું તે જિંદગીની પત્તા ઠોકાઈ જાય મારી. જો આવું ના બોલવાનું તમારે મને જાણો હોય તાણે આવું જ બોલતા કોઈ હજી હાથમાં નામ લખાવા તારા મારા આધાર કાર્ડમાં તો નામ આવી ગયું તારી વાહે મારું. તે આવે જ ને આધાર કાર્ડમાં તો લગન કર્યા હે તે વાત કરે હે. હોશિયારી મારે લગરું તાણે અને હું તમને કહી દઉં હું કે હાજે હે ને ઓલામાં શું કે વરઘોડામાં નાચવાનું હે ખૂણામાં જઈને બેહી ના જતા પાછા. હું ચાઈ તારા ભાઈના લગનમાં નાચવાનો નહીં. હું ખૂણામાં જ રહેવાનો હું અંધારામાં જ રહીશ. જો હે ને અંધારામાં બેહી રહો તમે તો પછી મારે એકલીને નાચવાનું એક તે તો કોણ નાચે? કારણ કે તારા ભાઈના લગનમાં હું થોડો નાચું. પોતાના ભાઈબંધના લગન હું હોય તને કહી દઉં હું કે આપણે ગરબા ગાવાના થાય ને એટલે 2 આટા હું મારી લઈશ તારા ભેગું ફોટા પડી જાય એટલે હું ખૂણામાં જતો રહેવાનો. એવું કઈ ચાલશે નહીં. જો પોતાના ભાઈબંધના લગન હોય તાણે તો જાણ 2 બોટલ પી જવાની એટલું નાચતા હોય બબેન 3 કલાક સુધી. એટલે તારું કહેવાનો મતલબ હું દારૂડિયો? હું એવું નહીં કહેતી દારૂડિયો પણ તમે નાચતા હોય છે આમ મસ્ત મજાનું આમ જાણે આમ પોતાના લગન હોય ને એવું નાચતા હોય વાત કરે છે. પોતાના લગનમાં નાચ્યો તો ને એટલે જ આખી જિંદગી હજી ચકદોડે ચડી લઈ મારી. મને ખબર નથી તું આવી કજાત છે. અને હું તમને જો સેલીવાનું કહી દઉં કે જો જાન જાય ને તાણે હે ને તમારા ભાઈ જોડે બેહવાનું આગલી સીટ એટલે મારે બેહવાનું હે પાછળ બીજા કોઈને બેહાડતા નહીં. થવાનું નહીં. તારા ભાઈનો મોટા જમાઈ રહે ને એને બહાર દે છે. એના મારા જૂતા સાફ કરવાના એના તે કરવું જ પડે ને. બનેવી થઈને એટલું કામ ના કરો તમે. મોટો જમાઈ નહીં કરે તો ઈ મોટા બનેવી ના હોય નાના બનેવી હોય ઈ કામ બધું. ઈ મોટા બનેવી હે ને જવાબદારી બીજી બધી રાખતા હોય. એટલે તારે મૂર ગાડી બેહું હોય ને એટલે મને અણવટ બનાવો. હા તો બેહું જોઈએ ને તાણે હું તો તાણે કોકરો ખખડાવા. હા તો તાણે હું તો તાણ ભાભી લેવા જવાનું હે વાત કરે હે. ભાભી લેવા જવાનું ભાઈ આ મોટી ભાભીને તો હરખી રાખતી નહીં. ભાભી લેવા જાય નહીં ભાભી લેવા 4 મહિના હારું રાખતી એને બુદ્ધિ નહીં. અલા અસલ રાખું એને પૂછી જો તમે. તંબુરો અબી હાલ જ બોલી તું. પણ એને અમુક વસ્તુ ના ખબર પડે. આપણે મોટા હી તો આપણને ખબર પડે એટલે હું કહું એવું બધું. મોટા એટલે મને ભટકાઈ જાય તું મોટી જ ભટકાઈ જાય ડોસી જેવી છે. કાય ડોસી જેવી લાગુ હું તમને? હા તો બધાને પૂછી જો આ વિડિયો જો ને બધાને પૂછ કેવી લાગે તું. તમે જાવ બોલો પછી બધા તો કહેવાના જ છે. હોશિયારી મારે ડોસી જેવી લાગે છે કોઈ દિવસ એવું આ તો તારા ભાઈના લગન એટલે આવવું પડે છે ને કે હું આવું નહીં તારા બાપના ઘરે. તે આવ તો પડે જ ને ચાચો વાત કરે છે જમાઈ હો તો એટલું હોશિયારી મારે